નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓલ્ટરનેટિંગ કરંટ પરના પર આધારિત MCQ છે એ સોલ્વ કરીશું. જે ટૉપિક છે મહત્તમ અને સરેરાશ તથા RMS મૂલ્ય, એના પર આધારિત MCQ છે એ સોલ્વ કરશું. તો પહેલો MCQ છે કે જ્યારે ઓલ્ટરનેટિંગ વિદ્યુત પ્રવાહ એક અવરોધમાંથી પસાર થાય છે ત્યારે ઉષ્મા ઉત્પન્ન કરે છે, તે જ 2 એમ્પિયરના DC પ્રવાહથી અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા કરતાં 3 ગણી છે. તો ઓલ્ટરનેટિંગ વિદ્યુત પ્રવાહનું RMS મૂલ્ય કેટલું હશે? મિત્રો, અહીંયા જે આપણને કન્ડિશન આપી છે કે ઉત્પન્ન એ DCથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ એના કરતાં AC દ્વારા જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ 3 ગણી છે. 2 એમ્પિયરના DC પ્રવાહથી અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા કરતાં 3 ગણી છે. એટલે ACની ઉષ્મા છે એ 3 ગણી છે. તો અહીંયા આપણે AC દ્વારા જે ઉત્પન્ન થાય છે HAC ઇઝ ઇક્વલ ટુ 3 ટાઈમ HDC, આ રિલેશન અહીંયા નોટ કરી શકીએ. બરાબર. ACની અંદર ઉર્જાનું સૂત્ર H ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર, અહીંયા RMS વેલ્યુ લઈએ IRMS સ્ક્વેર R ઇન્ટુ T ઇઝ ઇક્વલ ટુ 3 ટાઈમ I સ્ક્વેર RT. સો RT કેન્સલ થઈ જશે એન્ડ આઈની વેલ્યુ આપેલી છે IRMS સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 મલ્ટીપ્લાય આઈની વેલ્યુ આપી છે 2 એમ્પિયર. સો આ થઈ જશે 12 એમ્પિયર એન્ડ સો IRMS ઇઝ ઇક્વલ ટુ 3.46 એમ્પિયર. રૂટ કરશો એટલે એનો આન્સર આ આવશે. ઓકે, નેક્સ્ટ લઈએ ઓલ્ટરનેટિંગ EMFનું મહત્તમ મૂલ્ય કે જે E ઇઝ ઇક્વલ ટુ E0 cos ω2 સૂત્ર પરથી આપી શકાય, તે 10 વોલ્ટ છે અને 50 હર્ટ્ઝની આવૃત્તિ ધરાવે છે. તો T ઇઝ ઇક્વલ ટુ 1/600 સેકન્ડે તાત્ક્ષણિક EMF મેળવવાનું છે. એટલે તાત્ક્ષણિક EMF અહીંયા મહત્તમ મૂલ્ય E ઇઝ ઇક્વલ ટુ E0 cos ω થી આપેલું છે. E ઇઝ ઇક્વલ ટુ E0 cos ω t. અહીંયા આપણે વેલ્યુ મૂકી દઈએ. E0ની વેલ્યુ 10 વોલ્ટ, કોસ ઓમેગાની જગ્યાએ મૂકશું 2πf. સો 2π અને એફની વેલ્યુ આપી છે અહીંયા 50 હર્ટ્ઝ અને ઇન્ટુ ટાઈમ છે 1/600. ઓકે, આને અહીંયા 0 કેન્સલ કરી દઈશું. 5 ઇન્ટુ 10, 5 ઇન્ટુ 2 10, 10 અહીંયા કેન્સલ કરશો એટલે 6. તો 5/6, 10 cos π/6 એટલે 30. cos 30ની વેલ્યુ √3/2. સો આન્સર આવશે 5√3 વોલ્ટ. AC પરિપથમાં વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત π/4 રેડિયન છે. જો ACની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો કળા તફાવત એ સમયના તફાવત બરાબર ખાલી જગ્યા સમયે થાય. એટલે કળા તફાવત એટલે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી. સો થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી અથવા તો ડેલ્ટા કળા તફાવત ઓમેગા ટી. તો ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા અપોન ઓમેગા. ડેલ્ટા એટલે કે કળા તફાવત આપ્યો છે π/4 રેડિયન અને ઓમેગાની જગ્યાએ મૂકશું આપણે 2πf. 2πf એટલે આવૃત્તિ 50. ચલો, પાઈ કેન્સલ થઈ જશે. 50 ગુણ્યા 2, 4 દુ 8, 8 પંચા 40 એટલે 400 1/4 કરીએ એટલે 0.25 ઇન્ટુ 10⁻². સો 2.5 મિલી ઇન 10⁻³ એટલે મિલી સેકન્ડ. આન્સર આવશે 2.5 10⁻³ સેકન્ડ. ફોર્થ લઈએ
પરિપથમાં વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ 3+4 સાઇન ઓમેગા ટી સૂત્ર પરથી આપી શકાય છે. તો વિદ્યુત પ્રવાહનું અસરકારક મૂલ્ય, એટલે મિત્રો અહીંયા વિદ્યુત પ્રવાહનું અસરકારક મૂલ્ય એટલે કે આપણે અહીંયા આરએમએસ વેલ્યુ છે એ મેળવી છે. આરએમએસ મૂલ્ય, આરએમએસ એટલે રૂટ મીન સ્ક્વેર. તો અહીંયા કરંટ આપ્યો છે I ઇઝ ઇક્વલ ટુ 4 સાઇન 3+4 સાઇન ઓમેગા ટી. આરએમએસ વેલ્યુ મેળવવી એટલે પહેલાં સ્ક્વેર કરશું, પછી મીન સરેરાશ લઈશું અને પછી એનું વર્ગ કરશું. સો અહીંયા ફર્સ્ટ આપણે સ્ક્વેર કરશું, પછી એનો સરેરાશ લઈશું, રૂટ છેલ્લે લઈશું. તો અહીંયા 3+4 સાઇન ઓમેગા ટી સ્ક્વેર અને એનું એવરેજ 3 સ્ક્વેર 9, 24 સાઇન ઓમેગા ટી પ્લસ 4 સ્ક્વેર એટલે 16 સાઇન સ્ક્વેર ઓમેગા ટી ને એનું એવરેજ. ચાલો 9નું એવરેજ 9 થશે. અહીંયા સાઇન ઓમેગા ટી છે, આવર્તીય વિધેય છે, એનું સરેરાશ 0 થઈ જાય, વત્તા 16 સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ 1/2. સો અહીંયા 8, 9 + 8 એટલે 17. તો I સ્ક્વેર અને એનું સરેરાશ છે 17 અને આનું વર્ગમૂળ કરશું √17. અહીંયા આન્સર આવશે √17. ચાલો નેક્સ્ટ લઈએ 5th. નીચેના પૈકી ખોટું વિધાન કયું છે? જો એસી મીટર ડીસીનું માપન કરે તો સ્કેલ રેખીય અને સમાન હોવો જોઈએ. તો મિત્રો આ જે છે એ ખોટું વાક્ય છે. નેક્સ્ટ લઈએ 6. ચલિત વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ I1 cos ઓમેગા ટી પ્લસ I2 cos સાઇન ઓમેગા ટી માટે વિદ્યુત પ્રવાહનું આરએમએસ મૂલ્ય મેળવો. સો અહીંયા અગેઇન આપણે આરએમએસ મૂલ્ય એટલે સ્ક્વેર, મીન અને રૂટ કરશું. તો ફર્સ્ટ આપણે એનો સ્ક્વેર કરીએ તો I સ્ક્વેર એનું સરેરાશ લેશું. અહીંયા I1 સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા ટી, I1 સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા ટી પ્લસ I2 સાઇન ઓમેગા ટી, અહીંયા સોરી સ્ક્વેર નહીં આવે, હોલ સ્ક્વેર એન્ડ પછી એનું એવરેજ લેશું. ચાલો અહીંયા સ્ક્વેરની રીતે આનું બ્રેકેટ છે એ છોડીએ, વિસ્તરણ કરીએ તો I સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા ટી પ્લસ I2 સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 2I1 I2 સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી અને એનું સરેરાશ. ચાલો અહીંયા I સ્ક્વેરનું જે છે એનું સરેરાશ I સ્ક્વેર થશે, કોસ સ્ક્વેરનું 1/2 થઈ જશે, પ્લસ અહીંયા I2 સ્ક્વેર સાઇન સ્ક્વેરનું 1/2 પ્લસ 2I1 I2 સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટીનું સરેરાશ છે એ 0 થઈ જશે. અને હવે આનું વર્ગમૂળ આપણે લઈએ આરએમએસ વેલ્યુ મેળવવા માટે. સો અહીંયા અંડર રૂટ I1 સ્ક્વેર પ્લસ I2 સ્ક્વેર અપોન 2. તો અહીંયા આન્સર જે છે એ 3 આવશે. MCQ: એસીનો વોલ્ટેજ સ્ત્રોત અને સમય વચ્ચેનો સંબંધ એસઆઈ એકમમાં V ઇઝ ઇક્વલ ટુ 120 સાઇન 100 પાઈ ટી અને કોસ 100 પાઈ ટી છે, તો મહત્તમ વોલ્ટેજ અને આવૃત્તિ અનુક્રમે ખાલી જગ્યા હશે. અચ્છા, અહીંયા સમીકરણ આપણે લખીએ V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી મુજબ VM સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી. 120 સાઇન 100 પાઈ ટી
cos 100 પાઈ ટી. આ સમીકરણને આપણે કમ્પેર કરીએ 2 sin ઓમેગા ટી cos ઓમેગા ટી સાથે, એટલે અહીંયા એક ફોર્મ્યુલા લખીએ 2 sin થીટા cos થીટા ઇઝ ઇક્વલ ટુ sin 2 થીટા. આને ડિનોમિનેટરમાં લઈએ તો અહીંયા તમે જુઓ sin 100 પાઈ ટી ઇન્ટુ cos 100 પાઈ ટી બરાબર શું લખાય? તો જો આ થીટા છે બરાબર, અહીંયા જે થીટા છે એનું ડબલ થયું છે, તો આપણે એ મુજબ અહીંયા લખી શકાય કે sin 100ની બદલે લખશું 200 પાઈ ટી, અને આ 2 છે એના ડિનોમિનેટરમાં લઈ લઈએ. નાવ v ઇઝ ઇક્વલ ટુ અહીંયા sin 200 પાઈ ટી, આના બરાબર લખશું sin 200 પાઈ ટી ડિવાઇડેડ બાય 2. સો 120 sin 200 પાઈ ટી ડિવાઇડેડ બાય 2, અને અહીંયા થઈ જશે 60 sin 200 પાઈ ઇન્ટુ ટી. ચલો આને કમ્પેર કરીએ આપણે વોલ્ટેજના સમીકરણ સાથે. v ઇઝ ઇક્વલ ટુ vm sin ઓમેગા ટી. સો vm મહત્તમ વોલ્ટેજ થઈ જશે 60 વોલ્ટ, એન્ડ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 200 પાઈ. તો અહીંયા નેક્સ્ટ આન્સર જે છે એ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 200 પાઈ. તો આવૃત્તિ મેળવવા માટે આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ 100 પાઈ, ઓમેગા બરાબર 2 પાઈ એફ મૂકશું તો આન્સર છે અહીંયા 4 આવશે. જો 220 વોલ્ટનો એસી પ્રાપ્તિ સ્થાન દ્વારા આપવામાં આવે તો એક ધન અર્ધચક્ર પૂર્ણ થાય તે દરમિયાન સરેરાશ ઈએમએફ કેટલું હશે? અચ્છા, અહીંયા સરેરાશ ઈએમએફ વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ 2Vm અપોન પાઈ. આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીએ અર્ધચક્ર, ધન અર્ધચક્ર માટે. આ ફોર્મ્યુલા તમે આપણે થિયરીની અંદર મેળવેલી છે, તમને યાદ હશે. વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ 2Vm અપોન આઈ. જો સંપૂર્ણ ચક્ર હોય તો 0 થાય, પણ અર્ધચક્ર હોય તો 2Vm અપોન પાઈ થશે. અચ્છા, એ મહત્તમ વોલ્ટેજ આપણને આપ્યો છે 220 છે, એ વીઆરએમએસ છે. વીઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન √2. સો વીએમ ઇઝ ઇક્વલ ટુ લઈશું વીઆરએમએસ ઇન્ટુ √2. અહીંયા 2 છે ઇન્ટુ √2 અને ઇન્ટુ વીઆરએમએસ એટલે 220 વોલ્ટ ઇન્ટુ 220 ડિવાઇડેડ બાય પાઈ. ચલો આને તમે કેલ્ક્યુલેટ કરશો એટલે આન્સર આવશે 198 વોલ્ટ. 9 એની અંદર છે ગરમ તાર એમીટર ખાલી જગ્યા માપે છે. ડીસી એસી ઉપરોક્ત એક પણ નહીં. તો ગરમ તાર એમીટર જે છે એ થિયરી બેઝ છે, એસી અને ડીસી બંને માપશે. ભારતમાં એસીની આવૃત્તિ છે એ 50 હર્ટ્ઝ છે. ઓલ્ટરનેટિંગ વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ I0 કોસ ઓમેગા ટી માટે વિદ્યુત પ્રવાહનું આરએમએસ મૂલ્ય અને મહત્તમ મૂલ્ય શોધો. મિત્રો આનું આરએમએસ મૂલ્ય એટલે અહીંયા કોસ વિધેય આવ્યું છે, એનું આરએમએસ મૂલ્ય લેશું એટલે 1/2 થઈ જશે. તો I0 બાય √2, અને એનું મહત્તમ મૂલ્ય મેળવવું હોય તો પહેલાં આપણે સીધું લખી નાખીએ. આરએમએસ વેલ્યુ જે છે એ I0 બાય √2 થશે, બરાબર, અને મહત્તમ જે છે એ I0 થઈ જશે, અથવા તો તમે અહીંયા મહત્તમ IM ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ √2 મૂકો. IRMS ઇઝ ઇક્વલ ટુ I0 અપોન √2 ઇન્ટુ √2 કેન્સલ થઈ જશે. તો આન્સર જે છે એ I0 બાય √2 ઇન્ટુ I0 આવશે. નેક્સ્ટ લઈએ
સાદો એસી પરિપથ પર આધારિત થોડાક MCQ છે. હવે અનુનાદ એસી પરિપથ 10⁻⁻6 ફેરાડે કેપેસિટન્સનું કેપેસિટર અને 10⁻⁻4 હેનરીનું ઇન્ડક્ટર ધરાવે છે. વિદ્યુતીય દોલનની આવૃત્તિ શું હશે? અહીંયા મિત્રો દોલન એલસી પરિપથ છે, કેપેસિટર આપેલો છે, ઇન્ડક્ટર આપેલો છે, એટલે આ એલસી પરિપથ છે. તો એલસી પરિપથની અંદર આવૃત્તિ મેળવવા માટેનું ફોર્મ્યુલા છે F = 1/2π√LC. આ ફોર્મ્યુલાનો યુઝ કરી અને તમે મેળવશો તો આન્સર આવશે 10⁵/2π હર્ટ્ઝ. 13 300 ઓહ્મનો અવરોધ અને અહીંયા R = 300 ઓહ્મનો અવરોધ અને 1/π હેનરીનું ઇન્ડક્ટન્સ L = 20 વોલ્ટ અને 200 હર્ટ્ઝ આવૃત્તિના એસી વોલ્ટેજ સાથે શ્રેણીમાં જોડેલ છે. વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો જે કળા તફાવત છે એ ગોતવાનો છે. આ કળા તફાવત એટલે અહીંયા 10 φ. મિત્રો આ LR પરિપથ છે. જો LR પરિપથ હોય, LR પરિપથ માટે અહીંયા XL/R, XLની વેલ્યુ મૂકીએ ω/L/R અને ω = 2πfL/R. સો 10 φ = 2πf. આવૃત્તિ છે 1/π હેનરી અને 200 હર્ટ્ઝ આવૃત્તિ આપી છે, 200 હર્ટ્ઝ આવૃત્તિ અને 1/π અને રેઝિસ્ટન્સ છે એ 300 આપેલો છે. પાઈ અહીંયા કેન્સલ થઈ જશે, 2 0 કેન્સલ કરી દઈશું એટલે અહીંયા 4/3. સો φ = 10⁻⁴/3 એ આન્સર આવશે. જો અહીંયા પહેલો આન્સર છે એ આવશે. નીચે આપેલા આલેખો બે રિએક્ટિવ ઇમ્પિડન્સ X1 અને X2 તેમને અલગ અલગ આપેલા ઓલ્ટરનેટિંગ EMFની આવૃત્તિ પર આધાર રાખે છે તે દર્શાવે છે. તો આપણે એમ કહી શકીએ કે અહીંયા ઓપ્શનો છે એ તમે રીડ કરો તો આવૃત્તિ જે છે, જે ઇન્ડક્ટન્સ છે એની આવૃત્તિ XL = 2πfL છે. સો XL proportional to inductance and capacitance છે X = 1/2πfL છે. સો XC implies XC proportional to 1/FC. ઓકે, તો રિલેશન છે એ તમને અહીંયા ખ્યાલ આવે કે બંનેનો વ્યસ્ત સંબંધ છે. તો અહીંયા આનો જે ગ્રાફ આવશે એ સ્ટ્રેટ લાઈન આવશે, સુરેખ આવશે અને અહીંયા 1/ છે વ્યસ્ત સંબંધ છે એટલે અતિવલય આવશે. તો અહીંયા X1 જે છે એ આ X2 જે છે એ ઇન્ડક્ટર છે અને X1 છે એ કેપેસિટર છે. 12 ઓહ્મનો અવરોધ અને 0.21 હેનરીનો ઇન્ડક્ટર 20 વોલ્ટ અને 50 ભ્રમણ પર સેકન્ડના એસી સ્ત્રોત સાથે જોડેલા છે. વિદ્યુત પ્રવાહ અને સ્ત્રોત વોલ્ટેજ વચ્ચેની કળા એ ખાલી જગ્યા હશે. અચ્છા, અહીંયા મિત્રો જોઈ શકો કે આ જે પરિપથ છે એ LR પરિપથ છે. સો LR પરિપથ માટે 10 φ = XL/R. XLની જગ્યાએ ω/L/R, ω = 2πfL/R. સો બધી જ વેલ્યુ આપી છે. તમે અહીંયા કળા તફાવત છે એ બહુ સરળતાથી મેળવી શકશો. અચ્છા, નેક્સ્ટ લઈએ 16. 110 વોલ્ટ 60 વોટનો બલ્બ કે જેને અવરોધની જગ્યાએ કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે તે 220 વોલ્ટના એસી સ્ત્રોત પર ચાલે છે. તો કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ છે એ કેટલો હશે? મિત્રો અહીંયા આ આરસી પરિપથ છે. હવે આરસી પરિપથની અંદર એનો ફેઝર ડાયાગ્રામ આપણે અહીંયા બતાવીએ તો વોલ્ટેજ છે
સપોઝ આપણે વોલ્ટેજને એક્સ અક્ષ ઉપર લઈએ રેઝિસ્ટન્સ માટે, તો કેપેસિટર માટે નીચે આવશે વીસી, અને આ બંનેનો પરિણામી જે વોલ્ટેજ છે એ વી પાયથાગોરસથી આપણે મેળવી શકીએ. સો વી ઇઝ ઇક્વલ ટુ √VR² પ્લસ VC². ઓકે, અહીંયા વેલ્યુઝ છે એ મૂકીએ, બે બાજુ વર્ક કરી નાખીએ. તો વી જે આપેલું છે એ 220² ઇઝ ઇક્વલ ટુ રેઝિસ્ટન્સ 110² પ્લસ VC². સો આનું સાદુરૂપ આપશો મિત્રો, વીસી ઇઝ ઇક્વલ ટુ આવશે 190 વોલ્ટ. આન્સર છે એ સેકન્ડ આવશે. 0.2 હેનરી ઇન્ડક્ટન્સ સાથે શ્રેણીમાં કેટલો અવરોધ જોડાયેલો હોવો જોઈએ જ્યારે આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય ત્યારે વિદ્યુત પ્રવાહ અને EMF વચ્ચેનો કળા તફાવત 45 ડિગ્રી છે એ થાય? તો અહીંયા ઇન્ડક્ટન્સ સાથે શ્રેણીમાં કેટલો અવરોધ હોવો જોઈએ, એટલે કે આ ફરી એક વખત આ LR પરિપથ અહીંયા છે. આવૃત્તિ 50 હર્ટ્ઝ થાય ત્યારે વિદ્યુત પ્રવાહ અને EMF વચ્ચેનો કળા તફાવત છે એ 45 ડિગ્રી થાય. તો ફરી એકવાર મિત્રો, tan phi ઇઝ ઇક્વલ ટુ ωL અથવા તો 2πfL/R આ ફોર્મ્યુલાથી પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકાય. tan phi 45 ડિગ્રી અહીંયા મૂકશું, tan 45 એટલે 1, 2π ફ્રીક્વન્સી આપી છે 50, લેન્થ એ પણ ઇન્ડક્ટન્સ છે એ 0.2 એન્ડ રેઝિસ્ટન્સ છે જો કેટલો અવરોધ જોડાયેલો હોય તો આર છે એ આપણે મેળવવાનો છે. ચાલો, તો અહીંયા 50 મલ્ટીપ્લાય 2 કરશું એટલે 100 મલ્ટીપ્લાય અહીંયા 2 કરો એટલે 20 ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ પાઈ કરશું એટલે 20 મલ્ટીપ્લાય પાઈ એટલે 3.14 ગુણ્યા 2 કરશું એટલે 62.8 ઓહમ આન્સર આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. એક ઇન્ડક્ટિવ પરિપથમાં અવરોધ આર અને ઇન્ડક્ટન્સ 20 હેનરી છે. જો આ પરિપથને 120 વોલ્ટ અને 60 હર્ટ્ઝ સપ્લાય આપવામાં આવે તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આશરે કેટલું થાય? અચ્છા, તો પહેલાં આપણે અહીંયા ઇમ્પિડન્સ છે એ ગોતવો પડશે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મેળવવા માટે. તો ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ ω² XL². અહીંયા આ જે પરિપથ છે એ LR પરિપથ છે. સો LR પરિપથ માટે આપણે ઇમ્પિડન્સ આ રીતે લખી શકીએ. અચ્છા, બીજું એક વસ્તુ મિત્રો અહીંયા જોઈએ તો XL દેટ ઇઝ ઇઝ ઇક્વલ ટુ ωL, ઇઝ ઇક્વલ ટુ 2πfL, 2πf અને L અહીંયા બધાની વેલ્યુ મૂકીએ તો XLની વેલ્યુ બીજું F 60 હર્ટ્ઝ છે, આ 20 હર્ટ્ઝ છે. તો ફ્રીક્વન્સી અને ઇન્ડક્ટન્સ પ્લસ 2π આટલું મોટું થઈ જશે એટલે કે XL ઇઝ વેરી ગ્રેટર ધેન R હશે. તો R ને અહીંથી અવગણી નાખીએ તો એનું રૂટ અને અવગણી નાખો તો XL² એટલે XL થઈ જશે XL और XL ઇઝ ઇક્વલ ટુ ωL, ઇઝ ઇક્વલ ટુ 2πfL. अच्छा, 2ની વેલ્યુ અહીંયા 2π એટલે 3.14, F ફ્રીક્વન્સી આપી છે આપણને 60 એન્ડ ઇન્ડક્ટન્સ છે 20. તો આ વેલ્યુ અહીંયા મૂકી દઈએ. 6 દુ 12, 12 દુ 24, તો 24 ઇન્ટુ 3π 3.14 અથવા તો પાઈ લખી નાખીએ. ચાલો, હવે અહીંયા કરંટ ફાઇન્ડ કરવો છે તો I ઇઝ ઇક્વલ ટુ V અપોન ઇમ્પિડન્સ. વોલ્ટેજ આપ્યા છે 120 અને ઇમ્પિડન્સ છે 2400 પાઈ. 0 અહીંયા કેન્સલ કરી દઈશું તો અહીંયા 1/20 પાઈ. સો એનું કેલ્ક્યુલેશન કરશો એટલે 0.016 એમ્પિયર કરંટ આવશે. વિદ્યાર્થી મેંગેનીના તારમાં બનાવેલા એક કોર ગૂંચળાને
100 વોલ્ટ ડીસી સ્ત્રોત સાથે જોડેલ છે અને 25 એમ્પિયર પ્રવાહનું માપન કરે છે. જ્યારે તે જ ગૂંચળાને 100 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે પ્રવાહ ઘટીને 20 એમ્પિયર થાય છે. તો ગૂંચળાનો રિએક્ટન્સ છે એ મેળવવાનો છે. અચ્છા, તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા જોઈએ તો ડીસી સાથે જોડેલું છે. તો ડીસીની અંદર રેઝિસ્ટન્સ આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ, વોલ્ટેજ છે 100 અને કરંટ આપેલો છે અહીંયા 25. 100 ડિવાઇડેડ બાય 25 દેટ ઇઝ 4 ઓહમ. તો અહીંયા રેઝિસ્ટન્સ છે 4 ઓહમ થશે. હવે એસી માટે આપણે જોઈએ, આ ડીસી માટે તો મિત્રો એસી માટે અહીંયા જે ઇમ્પિડન્સ આવશે ઝેડ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ. વોલ્ટેજ છે 100, ડીસી આ કરંટ છે 20, સો આ થઈ જશે 5 ઓહમ. ઓકે, નાવ અહીંયા પરિપથ જે છે એ જોઈ શકીએ કે એ ઇન્ડક્ટર અને કેપેસિટર માટે છે. ગૂંચળાનો રિએક્ટન્સ દેટ ઇઝ ઇન્ડક્ટન્સ. સો ઇમ્પિડન્સની કિંમત Z² ઇઝ ઇક્વલ ટુ ઉપર જે હમણાં ફોર્મ્યુલા કર્યું તે મુજબ Z² ઇઝ ઇક્વલ ટુ R² પ્લસ XL². સો XL² આપણે ફાઇન્ડ કરવું છે. XL² ઇઝ ઇક્વલ ટુ Z² માઇનસ R². ચાલો, ઇમ્પિડન્સ લઈ આવ્યા છે 5નો વર્ગ એટલે કે 25 અને R એટલે 4નો વર્ગ 16. 25માંથી 16 જાય એટલે 9. સો XL² ઇઝ ઇક્વલ ટુ 9. સો XL ઇઝ ઇક્વલ ટુ 3. તો અહીંયા આન્સર જે છે એ 3 ઓહમ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. એલસીઆર શ્રેણી પરિપથ માટે આઈના ફેરફારનો એફ સાથેનો અહીંયા એફ દેટ ઇઝ ફ્રીક્વન્સી સાથેનો આલેખ દર્શાવ્યો છે. એલ અને સી અચળાંક લ્યો. જો આર ઘટે તો ક્વેશ્ચનમાં અહીંયા જુદા જુદા ઓપ્શનો છે એ આપણને આપેલા છે. મહત્તમ પ્રવાહ આઈએમ વધે. અચ્છા, જો આર ઘટે તો સ્વાભાવિક છે કે આઈએમ જે મહત્તમ પ્રવાહ છે એ વધે. રિલેશન છે આઈ પ્રપોઝનલ ટુ 1/R. સો આર ઘટશે તો આઈ છે એ વધશે. એસી પ્રવાહ ઇન્ડક્ટન્સ એલ અને અવરોધ આરમાંથી પસાર થાય છે. સ્ત્રોતની આવૃત્તિ ઓમેગા/2π છે. તો નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? અહીંયા પણ આપણને જુદા જુદા વિધાનો આપ્યા છે. અહીંયા આપણે જોઈ શકીએ કે એસી પ્રવાહ ઇન્ડક્ટન્સ અને અવરોધમાંથી પસાર થાય છે. દેટ ઇઝ એલઆર પરિપથ છે. તો એલઆર પરિપથ માટે ઓછી આવૃત્તિ માટે ઇમ્પિડન્સ મર્યાદિત કિંમત એટલે કે જેની લિમિટિંગ વેલ્યુ છે એ એલ છે. વધુ આવૃત્તિ માટે ઇમ્પિડન્સની મર્યાદિત કિંમત ઓમેગા એલ છે. તો ઇમ્પિડન્સ એટલે કે XL ઇઝ ઇક્વલ ટુ 2πfL. તો વધુ આવૃત્તિ માટે ઇમ્પિડન્સની મર્યાદિત કિંમત અહીંયા ઓમેગા એલ પણ લખી શકો. એટલે આ ઓપ્શન આવશે. વધુ આવૃત્તિ માટે ઇમ્પિડન્સની મર્યાદિત કિંમત આર છે, તો આ નહીં આવે. ઓછી આવૃત્તિ માટે ઇમ્પિડન્સની મર્યાદિત કિંમત ઓમેગા એલ, વધુ આ આવશે. ઇમ્પિડન્સની કિંમત એલ, આ પણ નહીં આવે. ચાલો, બલ્બ અને કેપેસિટરના શ્રેણી જોડાણને એસી સ્ત્રોત સાથે જોડેલ છે. સ્ત્રોતના વોલ્ટેજને અચળ રાખી આવૃત્તિને વધારવામાં આવે તો બલ્બ વધુ પ્રકાશિત થશે, ઓછો પ્રકાશિત થશે, પહેલાં જેટલી જ તીવ્રતાથી પ્રકાશિત થશે કે બલ્બ પ્રકાશિત થવાનું બંધ કરશે. જે મિત્રો અહીંયા આરસી પરિપથ છે. આરસી પરિપથ માટે પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સ લખશું આપણે અહીંયા R² પ્લસ 1/ωc. અને જો આવૃત્તિ વધારવામાં આવે, આવૃત્તિ વધારે એટલે આ પદ છે એ ઘટશે, એટલે આની અંદર છેદ છે એ ઘટશે. છેદ ઘટશે તો પ્રવાહ છે એ વધશે. પ્રવાહ ઇન્ક્રીઝ થશે તો બલ્બ છે એ વધુ પ્રકાશિત થશે. એસી પરિપથમાં અવરોધ અને ઇન્ડક્ટર શ્રેણીમાં જોડેલા છે અને ઇન્ડક્ટન્સમાં સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા હશે. અચ્છા, અહીંયા એલઆર પરિપથ છે અને ઇન્ડક્ટન્સમાં સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ કીધું છે. જો ખાલી ઇન્ડક્ટન્સ હોય તો વોલ્ટેજ જે છે
એ π/2 જેટલો આગળ હોય અથવા તો પ્રવાહ છે π/2 જેટલો પાછળ હોય. તો વોલ્ટેજનું ફોર્મ્યુલા અહીંયા લખીએ V0 sin ωt પ્લસ π/2 અને પ્રવાહનું સમીકરણ જો લખવું હોય તો I0 sin ωt. તો અહીંયા ωt છે એની કરતાં વોલ્ટેજ છે π/2 જેટલો આગળ છે. તો અહીંયા I0ની જગ્યાએ તમે V0/ωL મૂકી શકો, V0/XL. અહીંયા અવરોધ નહીં આવે, ખાલી ઇન્ડક્ટર આવશે કે પરિપથમાં ઇન્ડક્ટર હોય તો એના માટે વિદ્યુત પ્રવાહનું એનું સમીકરણ આપણે અવરોધ છે એને કેન્સલ કરશું. માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે મેં અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ માટેના સમીકરણો લખેલા છે. V વોલ્ટેજ અને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળા એસી સ્ત્રોતને 2 હેનરી ઇન્ડક્ટન્સ જોડે જોડેલું છે અને તેનો અવરોધ અવગણી શકાય એટલો છે. ગૂંચળામાંથી પ્રવાહ RMSનું મૂલ્ય I હોય તેવો પ્રવાહ વહે છે. વોલ્ટેજના મૂલ્યને અચળ રાખી વોલ્ટેજની આવૃત્તિ 400 હર્ટ્ઝ કરવામાં આવે તો હવે પ્રવાહ કેટલો વહેશે? અચ્છા મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આ પરિપથ જે છે એ માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ છે. ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ I V/mod Z. mod Z એટલે ઇમ્પિડન્સ ωL. ઓમેગાની જગ્યાએ લખશું V = 2πfL. સો વોલ્ટેજ એમને રાખીએ 2π, ફ્રીક્વન્સી આપી છે 50 અને L ઇન્ડક્ટન્સ આપ્યું છે 2. તો અહીંયા રિલેશન જે છે I = V upon અહીંયા 50 × 2 × 2 એટલે કે 200π. એ જ રીતે I ડેશ = આ જ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીએ, બટ ફ્રીક્વન્સી ચેન્જ થઈ જશે. સો V/2π, ફ્રીક્વન્સી અહીંયા આપી છે 400 અને અહીંયા 2, બરાબર. તો 400 × 2 800, 1600. તો V = 1600π. સો I ડેશ અને I આ બેનો હવે આપણે ગુણોત્તર લઈ લઈએ. I ડેશ અપોન I ડેશ એટલે V/1600π મલ્ટીપ્લાય ઇન્ટુ I, પણ એને મલ્ટીપ્લાયમાં કરીએ તો અહીંયા 200π/V. ચાલો પાઈ કેન્સલ થઈ જશે, V કેન્સલ થઈ જશે, અહીંયા 8. સો I ડેશ I/8 અને માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ છે એટલે અહીંયા ઓબ્વિયસલી આપણે ઇઝીલી જે કહી શકીએ કે વોલ્ટેજ કરતાં પ્રવાહ છે એ કળામાં 90 ડિગ્રી જેટલો પાછળ હશે, કારણ કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ છે. તો આન્સર છે અહીંયા ચોથો આવશે.